This video is brought to you by SMB Hunar, an initiative by SMB Advertising Agency. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે હફતી કવર વિથ ઝીપ બનાવતા શીખીશું. એના માટે મટીરિયલ શું જોઈશે આપણે લખી લઈએ. આ આપની હફતી કવરનું આઉટર બોડી છે. અંદર આપણે વ્હાઇટ યા બ્લેક લઈ શકીએ છીએ અસ્તર માટે. આ ઝીપ છે, ઓકે, અને આ રનર. આપણે પહેલાં હફતી કવરનું ડ્રો બનાવશું. સો આ એકદમ સિમ્પલ થઈ જશે આપણા માટે હફતી કવરનું મેઝરમેન્ટ લેવા માટે. આપણાને સ્પંચ બી જોઈશે વચમાં લગાવવા માટે. ઓકે, ફર્સ્ટ સ્ટેપ આપણે શું કરશું, આ આપણે ચાર્ટ પેપર લીધો છે, બરાબર. આપણે એક કોર્નર પરથી, એક સાઈડ પરથી 2 ઇંચ માર્ક કરશું. 2 ઇંચ માર્ક કરશું, ઠીક છે. 2 ઇંચીસ, 2 ઇંચ. ઓકે, હવે આપનું હફતી કવર છે. પહેલાં શું, આ 2 ઇંચને આમ ફોલ્ડ કરો. 2 ઇંચને આમ ફોલ્ડ કરો, ઠીક છે. આ 2 ઇંચ ફોલ્ડ થઈ ગયું. આ આપનું હેન્ડલ થઈ ગયું, જે આપનું હફતી કવરના અંદર હફતીને પકડીને રાખશે. ઓકે, હવે આને જેમ આપણે બુકને કવર કરીએ છીએ એમ ગોલ ફરાવીએ. ઓકે, જોઈ લેજો. હવે આ ત્યાંથી આ જે આપણો બચો છે પાર્ટ, યહાંથી આ જો હફતી બંધ કરી આપણે. હવે યહાંથી બીજા 2 ઇંચ લઈશું, બીજા 2 ઇંચીસ. આ આપનું બીજું પોકેટ થઈ ગયું. आपने बीजी मार्किंग कर ली थी 2 इंचनी, 2 इंचेस. यहाँ थी बुकना एंड थी यहाँ तक. ओके, અને આપણે આ કટ કરી લઈશું. ઓકે, અને આપણે આ ફોલ્ડ કરી દીધું, ઠીક છે. આપને શું કરવું કે આ હફતી આપનું હવે આપણે ખોલીને જોઈએ. આપનું હફતી માટે આટલું મટીરિયલ જોશે. ઓકે, હવે આપણે શું કરશું કે પહેલાં બાકીનું કટ કરી કાઢશું. ઓકે, જો આપણાને હફતી માટે આટલું મટીરિયલ જોવે છે, ઠીક છે. આપની લેન્થ અને વિડ્થ આ છે. હવે આ હફતીને એક કોર્નર પર કરી કાઢો, ઠીક છે. એક કોર્નર પર કરી કાઢો અને કોર્નર અંદર આવવા જોઈએ. બે જો અહીંયા આવી ગઈ છે. હવે આ જે કોર્નર છે, આ જે પાર્ટ છે, જો આ જે ઉપર છે ને હફતીનું એન્ડ, એના પર આપણે માર્કિંગ કરી લઈએ. आपने मार्किंग कर ली थी से जो હવે હફતી નિકાલી કાઢીએ. આ આપની હફતીની લેન્થ થઈ ગઈ. આ લેન્થ થઈ ગઈ, લેન્થ. આ આપની હફતીની વિડ્થ થઈ ગઈ. અને આ 2 પોકેટ જે હફતી કવરના અંદર 2 પોકેટ જે હફતી કવરના અંદર હફતીને પકડીને રાખશે. ઓકે, પહેલાં આપણે આ એક્સ્ટ્રા પાર્ટ કટ કરી કાઢીએ.
આપને કટ કરી કાઢું. હવે આ જે સાઈડના પોકેટ્સ છે બે, આ એક અને આ બે, ઓકે. આપણે આ બેને બી કટ કરી લઈએ. તો આ જે બી મેઝરમેન્ટ આવ્યો છે આ આપની મેઇન બોડી છે. હવે આપણે આમાં જ ચારેય કોર્નરથી, યહાંથી, યહાંથી, યહાંથી અને યહાંથી ચારેય કોર્નરમાં +1 ઇંચ એડ કરશું. +1 ઇંચ એડ કરશું. ये अपने कई तरह करશું, अपने पेपर पर જોઈ લઈએ, ક્લોથ પર જોઈ લઈએ. આ આપનું ક્લોથ છે, ઠીક છે. આ આપનું ક્લોથ છે. હવે આપણે આને મૂકીએ આમ, ઓકે. આમ મૂકીએ. હવે આપણે આને વિડ્થમાં 2 ઇંચેસ વધારવાના છે. એક ઉપરનું એક નીચેનું, એમ 2 ઇંચેસ. હવે આપણે આને વિડ્થમાં 2 ઇંચેસ વધારવાના છે અને લેન્થમાં 2 ઇંચેસ વધારવાના છે. પહેલા 2 ઇંચેસ यहाँ વધશે, તો આપણે +2 यहाँ કરીએ. +2 इंचेस, ओके. +2 इंचेस यहाँ करा. પછી લેન્થમાં આપણને 2 ઇંચ વધારવાના છે. 1 ઇંચ यहाँ માટે, 1 ઇંચ यहाँ માટે, ઓકે. તો 2 इंचेस अगेन यहाँ से. હવે આપણે આને કટ કરી લઈશું. આપણો જે બી મેઝરમેન્ટ આવે પેપર મેઝરમેન્ટ, એનામાં આપણે એડ કરશું. હર કોર્નર પર 1 ઇંચ. હવે આપણે આને કટ કરી લઈએ. આ જ સાઇઝનું મેઇન બોડી ક્લોથ, સ્પંચ અને વ્હાઇટ ક્લોથ અંદર અસ્તર માટે. આપ બ્લેક ચાહો તો બ્લેક બી લઈ શકો છો, ઓકે. પહેલાં આપણે કટ કરી લઈએ. આ આપણે 3 પીસ કટ કરી લીધા છે. આ વ્હાઇટ ઇનર બોડી, ઓરેન્જ આઉટર બોડી અને સ્પંચ. હવે આપણે કઈ तरह આને સીવશું કે પહેલાં આપણે સ્પંચ મૂકશું, પછી એના પર ઓરેન્જ જે છે, જે આઉટર બોડી જે બી કલર આપલો એ સીધું મૂકશું, ઓકે. અને પછી આ વ્હાઇટ ઉલટું મૂકશું, ઠીક છે. આમ 3 પીસ મૂકશું. પછી બંનેને હાફ ઇંચ, હાફ ઇંચ, ઓકે. હાફ ઇંચ કોર્નરથી હાફ ઇંચ છોડીને, આપણે સિલાઈ મારી દઈશું. 3 એન્ડ પર સિલાઈ મારશું અને 4th એન્ડ ઓપન રાખશું કે આપણે આને સીધું કરી શકીએ, ઓકે. આ આપણે 3 કોર્નર સ્ટિચ કરી કાઢ્યા છે, ઓકે. હવે આપણે આને સ્ટ્રેટ કરી કાઢીએ. અંદરથી આ કોર્નર બરાબર નીકાળી લેજો. જે કોર્નર્સ છે એ બરાબર નીકાળી લેજો બે બાજુના. આપને કરી કાઢો આટલું. આ કોર્નર બરાબર સ્ટ્રેટ કરી કાઢજો. હવે આ જે 4th એન્ડ છે એને સફાઈથી બંધ કરી કાઢજો. જો સફાઈથી એને બંધ કરી કાઢજો 4th એન્ડને, ઓકે. આટલું થઈ ગયું. આપના ચારે કોર્નર બંધ થઈ ગયા. હવે આપણે જે સાઇઝની ક્વિલ્ટિંગ કરવી હોય આના પર આપણે ક્વિલ્ટ કરી લઈશું.
જે ડિઝાઇન જોવે આપણાને આપણને જેમ જોવે એમ આપણે ક્વિલ્ટિંગ કરી શકીએ છીએ. આ હફતી કવર છે તો આમાં બારીક ક્વિલ્ટિંગ બેટર લાગશે. આપણે સ્મોલ ક્વિલ્ટિંગ કરીએ. જો આવી રીતે લાઇન્સ કરીને સ્મોલ બોક્સ બનાવી લેજો, યા આપને જે ડિઝાઇન જોવે એ આપ કરી શકો છો. જો સ્મોલ બોક્સ લઈ શકો છો, યા આપને જે ફોર્મ જોવે એ ફોર્મની આપણે ડિઝાઇન બનાવી શકીએ છીએ. ઓકે, હવે આપણે આને ક્વિલ્ટ કરીએ. પછી આપણે આ બે પોકેટ્સનું મેઝરમેન્ટ લઈશું, અટેચ કરીશું અને પછી આપણે ઝીપ લગાવશું. આ આપણે ચારે કોર્નર, જે ફોર્થ કોર્નર છે એને સ્ટિચ કરી કાઢવું છે, આને ક્વિલ્ટ કરી કાઢવું છે. ઠીક છે. હવે આપણાને શું કરવાનું છે કે બે પોકેટ બનાવવાના છે, બે પેકેટ્સ બનાવવાના છે. આમ તો આપણી આ કવર છે એ બુકને હોલ્ડ કરી શકે. એના માટે આપણને શું કરવાનું છે, આ આપણે જે ઓરિજિનલ બનાવેલું કવર પરથી એ છે, અને આ આપણે જે 2 ઇંચ એડ કરેલું છે એ છે. એના માટે નાનું મોટું લાગી રહ્યું છે. હવે આપણે શું કરશું કે આ જે મેઝરમેન્ટ છે, આ પટ્ટી જે છે એનામાં 1 ઇંચ એડ કરશું આવી રીતે આ સાઈડ પર. તો આ 2 ઇંચ વિથ છે, સો વિથ 2 પ્લસ 1 ઇંચ, સો વિથ થઈ જશે 3 ઇંચીસ. અને આ જે લેન્થ છે આપણે માપ જોઈ લઈએ. આ લેન્થ છે 1 ઇંચ આવી રહી છે, તો આપણે +2 આમ બી લેન્થ બી આ પૂરી પટ્ટી +2 ઇંચીસ, આ પટ્ટી +2 ઇંચીસ. ઓકે, જો આપની પટ્ટી છે. ओके आपनी पट्टी થઈ ગઈ. तो +1 इंच यहाँ पर आ बाजू विथ में અને +2 इंचेस लेंथ में. आम +2 +1. ओके, હવે આપણે આવી બે પટ્ટી આપણને વ્હાઇટમાં જોશે, કેમ કે આ અંદરનો પાર્ટ વ્હાઇટ છે. ઓકે, आपने स्ट्रिप्स कट કરી કાઢી છે. જો 2 + 1 3 અને આને +2 ઇંચીસ. ઓકે, હવે આનું શું કરવાનું છે કે 3 કોર્નર્સ 1 2 અને 3, આમ 3 કોર્નર્સ આપણને ફોલ્ડ કરી લેવાના છે નીટનેસ માટે. જો 1, કોઈ બી 3 કોર્નર્સને ફોલ્ડ કરવાના છે. આ એક કોર્નર ખુલ્લું રાખવાનું છે. ઠીક છે, આ વાળું એક કોર્નર ખુલ્લું રાખવાનું છે, મોટું વાળું જે લેન્થ છે એક કોર્નર ખુલ્લું રાખવાનું છે, અને બાકી બે વિથના બે કોર્નર અને આ કોર્નર ફોલ્ડ કરી લેવાનું છે. એમ 3 કોર્નરને ફોલ્ડ કરી લેવાનું છે. હાફ ઇંચ બે બાજુ, હાફ ઇંચ. ઠીક છે, આ બે સ્ટ્રીપને આપણે એમ ફોલ્ડ કરી કાઢશું, પછી આપણે અટેચ કરતા જોઈએ. હવે આપણે આ 3 બાજુથી સ્ટિચ મારી દીધું છે બરાબર, અને એક મોટો એન્ડ ઓપન રાખવો છે. બે બાજુ સેમ જ કરવું છે આપણે. જો બે સાથે હવે આપણે શું કરશું કે આપણું હફતી કવર છે. ઓકે, હવે આ જો અંદર જે ફોલ્ડેડ એન્ડ છે એને આમ મૂકશું, બે બાજુ આમ મૂકશું. ઠીક છે, અને આ કોર્નરથી સિલાઈ મારી દઈશું. સિલાઈ મારશું પછી આપણે એને આમ ફોલ્ડ કરી કાઢશું, આમ કરી કાઢશું. પછી આપણે એને यहाँ બાજુ સિલાઈ મારી દઈશું. સો આ આપના જે હફતી પકડવા માટે છે એ તૈયાર થઈ ગયું. સેમ વે આપણે આ બાજુ બી કરશું. પહેલાં આમ સિલાઈ મારશું. આપનું સીધું છે, ઉપરનો પાર્ટ છે અંદરનો, અને આ ઉપર કવર જે પોકેટ છે ઉલટું છે. જો આ જે સિલાઈ મારેલી છે એ એન્ડ આમ મૂકેલું છે, આપણે ઉલટું મૂકેલું છે. એ એન્ડ આપણે ઉપર મૂકેલું છે. પછી આપણે આમ ફોલ્ડ મારશું તો આ જે સિલાઈ છે
આ જે સિલાઈ છે એ અંદર આવી જશે. ઠીક છે, જે આપણે ફોલ્ડ કરેલું છે એ અંદર ચાલુ જશે. ઓકે, આપણે એટલું કરી લઈએ, પછી આપણે નીચે અટેચ કરીએ. આ આપનું સિમ્પલ હફતી કવર તૈયાર થઈ ગયું છે આ અટેચ કરવા માટે. ઠીક છે, હવે આપણે શું કરશું કે આને હાફ ફોલ્ડ કરશું. હવે આપણે જે અટેચ કર્યા છે આને હાફ ફોલ્ડ કરશું અને સેન્ટરમાં માર્કિંગ કરી લઈશું. આ સેન્ટર છે નીચેનું, નીચેથી સેન્ટર છે એમાં માર્કિંગ કરી લઈશું. ઓકે, હવે આપણી આ ચેન છે. ઓકે, આ સિંગલ ચેન જ લીધી છે આપણે, ડબલ નથી લીધી. હવે આ શું કરશું, 1 ઇંચ જેટલું છોડશું, 1-1.5 ઇંચ જેટલું, અને ત્યાંથી સ્ટિચ કરી દઈશું આખી ચેનને. ત્યાંથી 1.5 ઇંચ જેટલું છોડશું. ઓકે, ત્યાંથી સ્ટાર્ટિંગમાં આમ સ્ટિચ મારશું. આ સીધી ચેન મૂકી રહ્યા છે આપણે, ડાયરેક્ટ સીધી ચેન મૂકી રહ્યા છે અને સ્ટિચ કરી રહ્યા છે. આપણે 1-1.5 ઇંચ છોડેલું છે અને સીધી ચેન મૂકી દઈશું. ઠીક છે, અને આ સિંગલ ચેન આપણે ચારો તરફ ફરાવી લઈશું અને ત્યાં તક આવશું અને સેમ વે આપણે આટલું જેટલું છોડવું છે એ બીજા કોર્નરમાં છોડશું. ઠીક છે, આપણે આટલું કરીએ. આપને ચેન અટેચ કરી કાઢી છે. ઓકે, હવે આપણાને રનર છે એ રનર લગાવવાનું છે. ઓકે, આપને ઝીપર અટેચ કરી કાઢ્યું છે. આ જો આપનું ચેન વાળું પાઉચ તૈયાર થઈ ગયું, હફતી કવર તૈયાર થઈ ગયું છે. હવે શું કરવાનું છે કે આ જે એન્ડ છે આપણે એન્ડમાં જે રાખેલું છે આ એન્ડને છે ને કટ નથી કરવાનો અને આમ કરવાનું છે. આ છે વચમાં ગેપ, એનાથી આને નીચે લેવાનું છે અને આને અંદર રાખવાનું છે. અને અંદર રાખવાનું છે આમ. ઓકે, જો આપણે અંદર રાખવાનું છે અને સ્લાઇડ સીવી કરવાનું છે. ટાંકા મારી દેજો હાથથી કે એના ઉપર દેખાય ના. ઓકે, આપનું ઝીપ વાળું હફતી કવર તૈયાર થઈ ગયું છે. ઓકે, આ આપનું ક્વિલ્ટેડ હફતી કવર વિથ ઝીપ તૈયાર થઈ ગયું છે. આપણે મૂકીને જોઈ લે હફતી. આ થોડું લૂઝ છે કે આપણે ખોલવામાં ઇઝી થાય પડવામાં. ઓકે, આપણે ચેન બંધ કરી કાઢીએ. જો આપનું ક્વિલ્ટેડ હફતી કવર વિથ ઝીપ રેડી છે. ઓકે, આપને અમારો વિડીયો પસંદ આવે તો જરૂર લાઈક અને શેર કરજો. ઓલ્સો કમેન્ટ કરજો કે આપને આગળ શું શીખવું છે. થેન્ક યુ.